હેલો. શું વાર છે હવે? શેની હું વાર છે? હા, મકાન મને આપવાની. આ મકાન મારે તમને નથી દેવાનું. અરે નથી દેવાનું. હું ઘણી જગ્યાએ જાઉં છું ને તો એવું જ હોય, શરૂઆતમાં એમ કહે છે કે નથી દેવાનું, પણ જ્યારે મોઢામાંથી પડેલા શબ્દો રૂપિયા માટે તરત માની જાય છે. એ ઘર બીજા. મેં તમને આની પહેલા એક કીધું હતું કે ઘર મારે નથી વેચવાનું, તો તમે વળી વળીને હું કામ આવો છો? મને આ મકાન ગમી ગયું છે. અને બીજું, આના રૂપિયા કેટલા આવે અંદાજે મને કહેશો? આના રૂપિયા ગમે એટલા આવતા હોય, પણ મારે મકાન નથી વેચવાનું, નથી વેચવાનું ને નથી વેચવાનું. અરે પણ આ મકાન કરતાં ડબલ કિંમત મળતી હોય તો એવો કયો મૂર્ખ માણસ હોય કે મકાન ન વેચે? ડબલ નહીં, તમે 3 ગણા દેશો ને તોય મારે નથી વેચવાનું મકાન. એટલે તમને સીધી રીતે કહું છું, માની જાઓ. તમારા ભલા માટે હું કહું છું. તમે વાંકી રીતે કહેશો ને તોય આ ઘર નહીં વેચાય. તો પછી મને એમનામ પડાવતા આવડે છે, મારા માણસોને મોકલીને. લે. તમારા બિસ્તરા પોટલા હાથમાં નહીં લેવા જોઈએ અને ઘરની બહાર. અમારે કોઈ નથી ઘરની અંદર જણ માણા. અમે 3 માં દીકરી સહી હાવ નો ધારા, તો અમને હેરાન કરીને તમને શું મળવાનું છે એમ કહો ને તમે મને. કોઈ નથી એટલે તો કહું છું. મોઢા માગે એટલા પૈસા આપું છું એટલે જ. કોઈ તમારી પાછળ નથી ને જણ. તમારા 2 છોકરીઓ છે એટલે. તો ઉપરથી તમને અમારી પર દયા આવવી જોઈએ. તમારે આવું ન કરાય. દયા આવે છે એટલે તો ડબલ પૈસા આપવા તૈયાર છું એમ કહું છું. સમજાય છે એક વાતમાં કે નહીં? મેં તમને એકવાર એમ કીધું કે અમારે આ ઘર નથી વેચવાનું, તો પછી તમને સમજાય છે કે નહીં? તમે રોજ ઉઠીને હું હાયલા આવો છો? મેં તમને એક જ વાર કીધું કે આ મકાન મારે જોઈએ એટલે જોઈએ, બસ. કો વાતની એક વાત. તમે ગમે માથા પસાડો ને, છેલ્લે આ મકાન હું જપ્ત કરીને જ રહીશ. ઉપરવાળો નહીં રાજી રહ્યો, નિરાધારને હેરાન કરશો ને તો. હા, ઉપરવાળાને મારે રાજી રાખવું હોય નથી. મારે તો હું રાજી રહું, બસ બસ, ઘણું બધું. તમને છે ને હું આ છેલ્લી વખત કહું છું કે અમારે આ ઘર નથી વેચવાનું. મહેરબાની કરીને તમે વયા જાઓ. તો તમારી છોડીને બોલાવો ને, એને વાત કરું જો માની જાય તો. બાકી તમારી કરતાં કદાચ એનામાં બુદ્ધિ સારી હોય તો વિચારે ડબલ પૈસા મળે છે. ડબલ પૈસા લઈને અમારે હું રોડ ઉપર રખડવાનું પછી? એટલે ડબલ પૈસા લઈને રોડ ઉપર રખડવાનું હોય? તમારા આના 20 લાખ થતા હોય તો હું 40 લાખ આપવા તૈયાર છું. ગમે ત્યાં ઘર વસાવી લેજો. ઘર તો નવું વસી જશે, પણ અમારી જે યાદો આ ઘરની આરે છે ને એ અમને બીજા ઘરમાં નહીં મળે. હવે મને લાગે છે તમારી યાદો આ ઘરમાં તમારી હારી જ દફનાવી પડશે એવું લાગે છે મને. હું તમને પગે લાગીને કહું છું કે આ મકાન અમારે નથી વેચવાનું, અને તમે હું કામ અમને ધમકી આપો છો? અરે મકાન વેચો કે ન વેચો, આ મકાન મારે કોઈ પણ કાળે જોઈએ. તમને કેટલી વાર મારે કહેવું પડે? અરે હું સીધી રીતે કહું છું ને તો માની જાઓ તો વધારે સારું, નહીતર પછી મોટો ધજાગરો થશે ને ત્યારે તમે પવનમાં ક્યાંય ફૂંકાઈ જશો. એમ હવે તમારાથી જેવડો ધજાગરો થાય ને એવડો કરી લેજો. આ મકાન તમને આજે નહીં મળે ને કાલે નહીં મળે. હવે વેતા પડો, હાલો. અરે કરી જ લીધો હોય અત્યારે જ, પણ આ બાયુ માણાની જાત છે ને એટલે વધારે બોલતો નથી. એમ? હા તો હાલો. બાયું માણસ જાત છે, નીકળો, હાલો. તારી છોડીઓને વાત કરી દેજે, સમજી વિચારીને જવાબ દેજે સાંજ સુધીમાં, નહીતર પછી મારા માણસોને મોકલું છું. એમ તમે મને શીખવાડશો મારે મારી છોકરીઓને કેવું કે ન કેવું? અત્યારે તો તમે જાઓ ને, એ અમે અમારું ફોડી લેવું. હું જાઉં છું અને મારા માણસો આવે છે, બરોબર? કેવો માણસ છે, નફટ નાક વગરનો. હા, ડોશીને હવે પાવર બતાવવો જ જોશે. હવે મારી બેટી આપણને એક સ્ત્રી જાત છે એટલે થોડીક દયા આવે, પણ હવે દયા ડાકણને ખાય. બોલો છે આવી ગયા. બોલાવવા પડ્યા? અચાનક જ બોલાવવાનો હોય. જ્યારે મારે સંકટ આવ્યું હોય ને ત્યારે તમે 2 માણસ સંકટ બારીના માણસો છો. એ તો અમને ખબર જ છે. તમને તકલીફ પડે ત્યારે તમે અમને યાદ કરો, બાકી અમને તો યાદ ન કરો. બોલો, શું કામ પડ્યું? કામમાં તો એ છે કે ઓલી ડોશી છે ને માનતી નથી મકાન માટે. કઈ ડોસી? આપણે સોસાયટીમાં જ રહેશે. તારે વાળો કેસ છે ભાઈ, તું હેન્ડલ કર. કેમ એવું? અરે આ કેસ તારા હાથમાં હતો ને, મારા હાથમાં નહોતો. અચ્છા, તો તારે હવે શું કરવાનું છે? ડોશીને મનાવવાની છે કે? તમે કયો એમ કરીએ, પતાઈ દેવી પતાઈ દઈએ. હેલા ભાઈ, એટલે બધે નથી ભોગવું. બતાવી દઈએ ને તો પછી પાછળ કાર્યવાહી બહુ થાય. એટલે આ તો કોઈને ખબર નહીં પડે ને, ઠોકી નાખશું તો હું ખબર પડે ને. હેલા બરાબર ભાઈ, ને? વાત સાચી છે. જો મારું ધાર્યું નહીં થાય તો એ પ્રશ્ન છે ને છેલ્લે મૂકીએ આપણે. અત્યારે બીજા માર્ગે ચાલીએ. તો બીજો માર્ગ?
શું છે? છે કઈ રસ્તો બીજો? રસ્તો પૂજી આવ્યો. કારણ કે તમે તો ધમકી દીધી છે, હવે તમારી ધમકીથી ન માનતા હોય એટલે હવે રસ્તો તો કંઈક બહુ બીજો જ સમજાવવો પડશે. જે માણસ આમ ન સમજે ને ઈ આમ સમજે, ખબર છે ને? મારા મગજમાં એક વિચાર આવ્યો છે. વિચાર આવ્યો હોય તો તમે પેલા રજૂ કરો એટલે અમને ખબર પડે કે અમારે કરવાનું શું exactly. કરવાનું એ છે કે એને 2 છોકરીઓ છે. અચ્છા, એટલે એને પતાવી દેવાની છે. એટલે તું વાતમાં પતાવી દેવાની વાત કરે છે તો તારે એમ કરીને મને નથી પતાવી દેવાનું. અરે કેવી વાત કરો છો તમે? એવું નથી, આને છે ને કાપવામાં બહુ રસ. હા. પહેલેથી કાપવામાં તૈયારીમાં જ હોય, ગમે ને કાપી નાખવાનું. એટલે ભાઈ મારી ભેગો જે માણસ હોય એમાં કઈ ઘટતું ન હોય પણ ડાયરેક્ટ એ પગલું ન લેવાય. હવે જે વસ્તુ કાલે કરવાની છે હવે આજે કરવામાં શું વાંધો છે? અરે ભાઈ શાંતિ રાખને તું પણ. કાલે કરવાની છે, આજે કરવાની. જેલમાં આપણે જવું પડશે એને નહીં અરે પણ હવે એ બધામાં આપણે માસ્ટર છીએ, હવે કોઈને કઈ ખબર નહીં પડે. હા ભલે ખબર નહીં પડે પણ એને શું કહ્યું કે એને 2 છોકરીઓ છે. તો હવે તમે કહો એમ મારે સાંભળવાનું છે કે હું કહું ઈ તમે સાંભળશો? અરે બોલો બોલો તમે બોલો એ સાંભળવાનું, કારણ કે તમે જ આપવાના છો. તમને ઘીના કુંડમાં બેહારવાની વાત કરું છું પણ તમે સમજતા જ નથી. શું બોલે છે? તમે સીધું કયો, આને નહીં સમજ પડે. આ છે ને કાઠિયાવાડી નથી. તમે જુઓ જો કે મારા તો એક વખત લગ્ન થઈ ગયા હતા એટલે મને કઈ અફસોસ નથી. હવે તમને સમજ પડે જ કઈ નહીં તો પછી આ મને સમજાણું નહીં છે. શું કહેવા માંગો છો તમે? કહેવા એ જ માંગુ છું કે તમે ધોયેલ મોળા જેમ રખડો છો અને એની 2 છોકરીઓ છો એને હેરાન કરો એટલે એ લોકો મકાન તો શું આ શેર છોડીને જતા રહે. ભાઈ એમ મૂળ મુદ્દાની અરે વાત કરવી છે ને યાર. પહેલા આવે. તમે આમ ગોળ ગોળ સોળાઈને શીખણું કરો એમાં ન મજા. મૂળ મુદ્દાની વાત એ છે એને 2 છોકરીઓ છે એને આપણે બેન હેરાન કરવાની છે એટલે ઈ છે ને આ શેર મૂકીને વિયા દે કંટાળે. હા, એ મુદ્દાની વાત સમજાણું? બરાબર બરાબર. કીધું કહેવાય ને છે. તમે ત્યાં આમ લોડ ને ખુંજાટ કરો, મેં ખુંજાટ કીધું, કરો. તમે સમજી જાઓ શાનમાં પણ ન સમજ્યા. આમાં છોકરીઓની વાત આવે ને હા, ત્યાં એમાં અમે ઢીલા જરાક- પડી હા. જાય. એટલે આ છોકરીની વાતમાં ઢીલા પડી જાવ એમાં જ વાંઢા રહી ગયા બે. પેલા ઈ વાંઢા મને અમારે કઈ લેવા દેવા નથી, તગની જરૂર જ નથી પહેલા તો. અમને જે જોઈ બધું મળી જાય છે. મળી જાય. અને બીજું શું કહું તમને, છોકરીઓ આમ જવાન છે. એટલે જવાન જ હોય ને, ડોશી મારી ઉંમરની છે તો એની છોકરીઓ તમારી જેવડી જ હોય ઓ વાંધો નહીં. એમ. કારણ કે આમાં છે ને પછી જેવી તેવી હોય તો પછી અમે આમ હેરાન નો એટલે મતલબ કે એલા ભાઈ જેવી તેવી હોય તો ધમકી આપીને આવવાનું, તમને ગમતી હોય તો તમે તમારી જે છૂટા. એમ ને લે બોલો. આ તો જોતું તું ની મેળવી દીધું એની જેવું થયું. પછી પેલું ઘર મકાન આપણું પાકું. ઓકે. હવે હું શું કહું, હા, મોટી મારી નાની તારી હો. હું છેલા અરે હું એ તો અંદરની- શેઠ ને હું તો કહેતો થોડા પૈસા એડવાન્સ લઈ લઈએ ને હમણાં ફૂટી હા, જાય. થોડુંક હેરાન કરવા માટે થોડુંક કેટલા જોઈએ બોલ ને. રૂપિયો એ 1 લાખ હું રૂપિયો, 1 રૂપિયાનું શું આવે છે અત્યારે? હું એમને વાત કરી જા, શેઠે કીધું છે આપી દેશે. વાહ વાહ, આનું નામ જોહરી કહેવાય. હા? હા, હા. હાલો તમારું કામ થઈ ગયું, આજથી જ કામ ચાલુ. હાલો. તમારા જેવા કોઈ નહીં હો. અમે તો એની જેવું કોઈ નથી મૂર્ખો. આપણે બેને સાવે છે ને. એક્સક્યુઝ મી, બોલો શું કામ છે? થોડી વાત થઈ શકે તમારી સાથે? શું કામ? હું તમને ઓળખું છું? ઓળખતા તો નથી પણ વાત કરશું તો ઓળખી જશું. ના સોરી, હું જેને ના ઓળખતી હોય ને એની સાથે વાત નથી કરતી. તમારી સાથે કોઈ જબરજસ્તી કરું છું? વાત જ કરવાની વાત કરું છું ને. પણ મારે વાત નથી કરવી, તમે સમજતા કેમ નથી? કોઈની જાનમાં જવું છે? મારે તો કોઈની જાનમાં નથી જવું. બસ તો પછી પણ વાત તમારે કરો. મારી સાથે વાત કરીને કોઈની જાનમાં જવું છે? ના ના, મારે જાનમાં નથી જવું એટલે જ તમારી સાથે વાત કરું છું. અને જાન તો એટલે એવું છે કે તમારી સાથે જ જાન જોડવી છે. આ શું બોલી રહ્યા છો? ના ના કંઈ નહીં. એમાં એવું છે ને કે તમે બહુ ગમો છો મને. શું છે? આ હા ફૂલ શું? તમારા માટે લાવ્યો છે. અરે ફૂલના તો કચરા કરી નાખ્યા. હા તો ફૂલના તો કચરા જ કરી નાખે ને. અને આ શું બિહેવ છે તમારું? આવી રીતે કોઈ છોકરીને છેડતી કરાય? જો હું તમને કહી દઉં છું, તમે સાઈડમાં જતા રહો ને મને જવા દો. નહીં તો શું કરી લેશો? નહીં તો હું જોર જોરથી મોમો પાડીને બધાને બોલાવી લઈશ. શું? હા. બહુ મસ્ત વાત કરી.
ખરી. જાઓ જાઓ જાઓ, બોલાવો બોલાવો, જાઓ જાઓ જાઓ. અચ્છા, હા એટલે તમને તમારા પોતાના કેરેક્ટર પર એટલો વિશ્વાસ છે કે કોઈ તમને જોઈને અહીં આવશે નહીં. હા તો કરી લો, ખાતરી કરી લો. હા, એ તો કરી જ લઈશ ને. હમ એક્સક્યુઝ મી ભાઈ, અમને જુઓ ને, આ મારી છેડતી કરી રહ્યા છે. ઓકે, મજા આવી ગઈ, મને મજા આવી ગઈ. બોલો, હજી ખાતરી કરવી છે? ખાતરી નથી કરવી, પણ આ બધું જોઈને એવું તો લાગી જ રહ્યું છે કે તમે કોઈ સારા માણસ તો છો નહીં. એટલે કઈ વાત કરો છો? એટલે હવે મારે છે ને પોલીસને જ ફોન કરવો પડશે. અચ્છા, તો પોલીસને ફોન કરી લો. એકચ્યુઅલી એવું છે ને કે તમે પોલીસને ફોન કરશો ને તો એ તમે છે ને મારા ઘરે જ ફોન કર્યો હોય ને એવું થશે. પોલીસ મારું બીજું ઘર છે. બોલો, હવે કરવો જ ફોન? આટલો નફટ માણસ, ફોન કરી લો. આટલો નફટ માણસ છે ને મેં મારી લાઈફમાં ક્યારેય નથી જોયો. તો જોઈ લીધો. અને એ તો હમણાં થોડોક નફટ જેવો લાગો છો, પછી બહુ સારો પણ લાગવા માંડે છે. તમે એકવાર સાથે આવો, ટાઈમ સ્પેન્ડ કરો. બસ. હા? હા, તમે છે ને તમારી લિમિટમાં રહો ને તો સારી વાત છે. ખોટો મારો હાથ બાત ઉપડી જશે ને ઓહ. ના થવાનું થઈ જશે. હાથ ઉપડી જાય તમારો, એમ? બરાબર, એટલી બધી હિંમત આવી ગઈ છે. હા, હું છે ને તમારા લોકો જેવાને મોડે નથી લાગતી. તો ગળે લાગી જાઓ. શું કહ્યું? હાય, તમારો સ્પર્શ. હજી એકવાર સ્પર્શ કરો ને. આ શું કરી રહ્યા છો તમે? અરે અરે, હજી તો આગળ જુઓ થાય છે શું. અરે અરે અરે, કેમ છે, કામ થયું? આ એક ગુગલી તો નાખી છે. ધીરે ધીરે થશે બધું. તો હવે હું કાલથી શુભારંભ કરી દઉં? અરે કાલથી શું કામ, આજથી કરો. ના, કેમ? આ ડોઝ છે ને ધીરે ધીરે આપો. એમ? એક સાથે આપીએ તો શું થઈ જાય? ઓવરડોઝ. ઓહ, એવું નહીં કરવાનું. ઠીક છે, હવે જઈએ ચા પીવા. ચાલો ચાલો. સંધ્યા, સંધ્યા, શું થયું છે? કંઈ થયું? આમ ધરેલી કેમ લાગે છે? બોલ ને, કંઈ થયું છે? તું બહાર ગઈ હતી ને, એટલા માટે પૂછવા આવી કે ક્યારે આવી તું? હમણાં આવી જજો. હમણાં આવી, પણ તું આવી રીતે કેમ વાત કરે છે? આમ જો, કંઈ થયું? ધરી હોય કોઈએ કંઈ કર્યું તો નથી ને? હું ઘરે આવતી હતી ત્યારે એક છોકરાએ મારી છેડતી કરી. મને રસ્તા વચ્ચે ઊભી રાખીને ખબર નહીં શું બોલતો હતો. કોણ હતો એ? તું ઓળખે છે ને? એટલે મતલબ કે તે જોયો છે? આપણા સોસાયટીનો છે કે કોઈ બહારની? હું નથી ઓળખતી એને, અને મેં એને જોયો પણ નથી ક્યારેય. હા, ફર્સ્ટ ટાઈમ જોયો. તો પણ તું કાંઈ બોલી હતી એને? અચાનક તો કોઈને હેરાન નહીં કરે ને? અરે ના, હું એને કશું જ નથી બોલી, અને હું એને ઓળખતી પણ નથી. ક્યારેય મેં એની સાથે વાત પણ નથી કરી. એ અચાનકથી મારા રસ્તામાં આવી ગયો, મને ઊભી રાખીને જેમ તેમ બોલવા લાગ્યો. મને ફૂલ આપતો હતો, ખબર નહીં શું કરતો હતો. જો એમાં આટલું બધું ડરવાની જરૂર નથી. આવા બધા લફંગાઓ બહુ રખડતા હોય રસ્તામાં, પણ તું આવી રીતે ડરીને ચાલી આવી? તારે એને બોલવું જોઈએ ને, એક થપ્પડ લગાવી દેવી જોઈતી હતી. હો, એટલે એ તમે કહેશો પછી હું કરીશ. તમને ખબર છે ને, હું કોઈના બાપનું સહન નથી કરતી. તો એવા ગમે તેવા આવી અને મને બોલાવીને જાય તો હું ચૂપ બેસું. પણ એ માણસ છે ને થોડો વધારે જેવો હતો. મેં એક જણ પાસે હેલ્પ માંગી તો એ એને જોઈને ડરીને જ ભાગી ગયો. અને મેં એને કહ્યું ને કે હું પોલીસને ફોન કરીશ, તો મને એવું કહેવા લાગ્યો કે કરો, પોલીસને ફોન કરો, એ તો મારું બીજું ઘર છે. માય ગોડ, એટલે આ લેવલનો હતો એ વ્યક્તિ. જો પણ
ચિંતા કરવાની જરૂર નથી. હવે પછી એવું કંઈક થાય કે એ વ્યક્તિ પાછો દેખાય ને તો તું મને ફોન કરજે. અને એ ભલે ના પાડતો, એ લોકો તો છે ને પોલીસથી બચવા માટે જ આવું કરતા હોય. આપણે પોલીસમાં ફોન કરી જ દઈશું. એટલે બીજી વાર જો આવું થાય ને તો તું મને પહેલાં ફોન કરજે. અને આવી રીતે ડરવાની જરૂર નથી, સમજી? તમને શું લાગે છે કે આપણે પોલીસને ફોન કરીશું, પોલીસ એને ધમકાવશે અને એ માણસ છે પોતાના આ બધા કામોથી બસ એ પોતાના બધા આવા કામો બંધ કરી દેશે? આવું ના હોય. હા, પોલીસ પણ એની સાથે ભળેલી જ હોય. આવા લોકોને પોલીસનો શું ડર હોય? પણ મને તો એ નથી સમજાતું કે અત્યાર સુધી કોઈ દિવસ આપણી સાથે આવું થયું નથી. આટલા વર્ષો થઈ ગયા, આપણે કોલેજ કરી ત્યાં સુધી પણ નહીં. અને અચાનક આવો કોઈ વ્યક્તિ આવીને આપણને શું કામ હેરાન કરે? એ જ તો વાત છે કે આવી રીતના કોઈ અનનોન માણસ આવીને મને હેરાન કરવા લાગ્યું. અને મારી કોઈ જૂની દુશ્મનાવટ પણ નથી એની જોડે. હું એ જ પૂછવા માંગતી હતી કે તું કંઈ યાદ કર કે કોલેજમાં કોઈની સાથે તારી કોઈ પ્રોબ્લેમ થયો હોય કે મગજમારી થઈ હોય અને એ વ્યક્તિ તને હેરાન કરતો હોય, ક્યાં તો પછી કોઈ તને જાણ પહેચાનતું જ કોઈ વ્યક્તિ હોય ને. અચાનક તો આવી રીતે આવીને તને સ્પેશિયલી હેરાન કરવા તો ન આવે ને. હવે મને તો શું ખબર, હું નથી ઓળખતી એટલી મને ખબર છે. એ માણસ મને ઓળખતો હોય તો મને કંઈ ખબર નથી. મેં એને એવું કહ્યું કે તમે મને ઓળખો છો, હું શું કામ તમારી સાથે વાતચીત કરું? તો મને એવું કહેવા લાગ્યું કે કેમ ઓળખાણ હોય તો જ વાતચીત થાય. કેટલો નફ્ફટ કહેવાય નહીં એ વ્યક્તિ. છોડ એ બધી વાત, અને આટલી બધી ચિંતા કરવાની જરૂર નથી. જે પણ હશે ને એ જોયું જશે. તને કહ્યું ને કે હવે પછી તને મળે ને તો મને ફોન કરજે. આપણે બંને મળીને એનો કંઈ રસ્તો કરશું. જો હું તો તને પૂછવાનું જ ભૂલી ગઈ હતી કે તું ગઈ હતી ને ઇન્ટરવ્યૂ માટે, શું થયું હતું? અરે ઇન્ટરવ્યૂ માટે તો ગઈ, પણ હું તો ઇન્ટરવ્યૂ આપીને જ આવી હું. હવે એ લોકોએ કહ્યું છે કે કોલ બેક આપશે. તારી જોબ લાગી જાય તો સારું. ઘરમાં થોડી ઇન્કમ આવી જાય અને પ્લસ મમ્મીને પણ રાહત રહે. 4:30 વાગી ગયા. કોણ તમે? હું હું? કોણ હું? તમે કોણ? તમે હા, એમ હું પણ મા બાપે કંઈ નામ તો રાખ્યું હશે ને? રાજ. જબરજસ્ત નામ, રાજ. હા, તો તમારે ક્યાં રાજ કરવું છે? તમારા દિલ ઉપર. એવું પોસિબલ નથી. તમારું નામ શું છે? મારા નામનું તમારે શું કામ છે? અરે કહેવાય ને કે જે દિલના દરવાજાની અંદર આપણે એન્ટ્રી કરવી હોય એનું નામ ઠામ ઠેકાણું તો જોઈએ ને. હા, પણ જેનો દરવાજો જ બંધ હોય, લોક મારી દીધો હોય, ત્યાં તમે એન્ટ્રી કઈ રીતે કરી શકો? એ તો દરવાજો ખોલવા માટે તો અહીંયા આવ્યો છું ને. પણ એ ચાવી તમારી પાસે નથી ને? હા, ચાવી લેવા જ આવ્યો છું. ચાવી મળે એમ નથી. કેમ? કેમ કે એ ચાવી બીજાને આપી દીધી જ મેં. ના ના, બીજાને આપવાની જરૂર નથી. સાચું કહું ને તો હા પ્લોટનું ભૂમિપૂજન તો મારા હાથે જ થવું જોઈએ. પ્લોટનું ભૂમિપૂજન? એટલે કે આ મિલકતનો વારસદાર સોરી એટલે કે આ મિલકતનો માલિક તો હું જ હોવો જોઈએ એમ. એટલે તમારા માટે હું કઈ પ્રોપર્ટી છું એમ? અરે કેવી વાત કરો છો, પ્રોપર્ટીની ક્યાં વાત કરી છે. આમ જુઓ તો ખરા, હા ઉપરવાળાએ તમને કેટલી નવરાશમાં ઘડ્યા હશે. જાણે આમ જોયું હોય ને તો હરસની પોતળી. આમ અડીએ તો પણ ડાક પડી જાય એવા રૂપાળા છો તમે. હા છું. હા તેનું શું? હા એટલે જ કહું છું કે આ તમે પેલી વાર્તા સાંભળી છે રાધા કૃષ્ણની, કે કાનુડો કાળો હોય ને રાધા ગોરી હોય, શ્યામ અને રાધાની જોડ. એટલે કે તમે આટલા રૂપાળા અને હું તો શ્યામ છું જ, એટલે કે આપણી જોડી જામશે. પણ આપણે રાધા ને કૃષ્ણ બનવું જ નથી ને. મારે એવી કોઈ જરૂરત નથી. હું તમને ઓળખતી નથી, તમને પહેલી વાર જોયા છે. તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, શું કામ છે એ બધી વાત કરો ને. આ બીજી બધી ફાલતુ વાત શું કામ કરો છો? અને મને અહીંયા ઊભી શું કામ રાખી? અરે કહ્યું ને કે અજાણ્યા માણસો મળે તો જ ઓળખાણ થાય. આ પહેલાં કોઈ ઓળખતું જ નથી. આ ઈશ્વરે આપણને એકબીજાને આપણા એકબીજા માટે બનાવી છે, એટલે તો આપણે એનું મિલન થયું. આ તમે અહીંયાથી નીકળવું, મારું અહીંયા ઊભું રહેવું, તમને બોલાવવા, પછી તમારી નજીક આવવું, આ બધું. બસ હા, આ તમારી બધી ફાલતુ વાતો છે ને રહેવા દેજો. આ મને આવી ખોટી મગજમારી ગમતી નથી. આ તમારે કંઈ કામ હોય ને તો બોલો, નહીં તો મને લેટ થાય છે, મારે જવું છે. કામ તો ઘણું બધું છે, પણ જો આ સીધી રીતે મારી વાત માની લો તો પછી કંઈ તકલીફ નહીં પડે. એટલે, 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 કઈ વાત શેની વાત કરી રહ્યા છો તમે?
તમે મારી સાથે લગ્ન કરશો? શું કામ કરું? મારે તમારી સાથે લગ્ન નથી કરવા. તો કંઈ વાંધો નહીં, લગ્ન આપણે પણ નથી કરવા. તો પછી આ મકાન છે ને એ તમે વેચી નાખો ફટાફટ અને શહેર છોડીને જતા રહો એટલે વાત પૂરી થઈ. ચાલો. લગ્ન નથી કરવા તો મકાન વેચી નાખો અને વેચીને શહેર છોડીને જતા રહો? આ કઈ વાત થઈ અને આ કેવી વાત કરી રહ્યા છો? જો આ છે ને ફાલતુ મજાક મને પસંદ નથી. અને તમે પોતાને સમજો છો શું? આમ તમે ધમકીઓ આપશો અને અમે ઘર છોડીને જતા રહીશું? આ અમારું ધંધો છે તો કરવો પડે ને. આ મારા પપ્પાનું ઘર છે. એમની બધી યાદો જોડાયેલી છે અમારી. તો મેં ક્યાં કહ્યું કે આ મારા પપ્પાનું ઘર છે? આ તમારા પપ્પાનું જ ઘર છે. હા, તો એને વેચવું કે ના વેચવું એ અમારે જ જોવાનું છે, તમારે નહીં. હા, એટલે હા, ગુસ્સામાં તો બહુ સારી લાગે છે. ગુસ્સામાં પણ એવા જવા દો. આ મન ભટકી જાય છે તમને જોયા પછી. હું શું કહું, આ જે ભૂપત શેઠ છે ને એણે જ આ તમારી પાસેથી મકાન વેચતો લેવાની વાત કરી. બમણા પૈસા આપે છે તો પછી આપી દો ને, એમ કહું છું. ભૂપત શેઠ એટલે પેલા બિલ્ડર? હા, એ જ શેઠ છે અમારા. આ એને જ કામ સોંપ્યું છે. અચ્છા, એટલે પેલું કહેવાય ને કે તમારા શેઠ છે ને તમે એમના પેલા ડાબો ને જમણો હાથ, એવી રીતે? ડાબો ને જમણો હાથ એક જ હાથ? હા, એટલે પણ એવા તમારા જેવા તો બીજા 25-50 હશે ને એમની પાસે. હોય જ ને. હા, જે આવા લોકો અમારા જેવી છોકરીઓને કે બીજા બધાને આવી રીતે હેરાન કરે, ધમકીઓ આપે, એટલે અમે છે ને તમારા લોકોથી ડરીને ઘર છોડીને જતા રહીએ. સમજદાર છો તમે, બહુ સમજદાર છો. આ જો કાયદેસર તમે લગ્ન કરતા હોય ને તો આપણે આ બધું કરવાની જરૂર જ નથી. તારા જેવા મવાલી સાથે હું લગ્ન કરું એમ? તને શું લાગે છે કે આવી રીતે તું ગુંડાગર્દી કરતો હોય ને એવો વ્યક્તિ મને આવીને પ્રપોઝ કરે ને હું એની સાથે લગ્ન કરી લઉં? એવું હોતું નથી. આ જેવું દેખાય ને એવું હોતું નથી. આ હું દેખાવે જ ખાલી આવો છું. બાકી દિલ તો મારું છે ને કહેવાય ને આમ સમંદર જેવું વિશાળ છે. એ સમંદરને છે ને તમારી પાસે જ રાખો. મને કોઈ દરિયાની કે કોઈ સમંદરની જરૂર નથી. અને છે ને આજે મળ્યા તો મળ્યા, બીજી વખત આવી રીતે મને રસ્તામાં ઊભી નહીં રાખતા. નહીં તો જોઈ લેજો શું થાય છે તે. શું થશે? શું થશે એટલે એ ત્યાંની વાત છે, અત્યારે મારે કહેવાની જરૂર નથી. અને અમને લોકોને આવી રીતે ધમકાવવાની કે ડરાવવાની જરૂર નથી. અમે કંઈ ડરી જઈએ એવા નથી. એ તો દેખાય જ છે. આ તમારી આંખો, આમ તમે સામું જુઓ ને તો બંદૂકની પણ જરૂર ના પડે. ખાલી આંખોથી જ તમે વાર ખરીદો એવા છો. બસ હવે બંધ થાવ ને. હવે એકવાર કીધું ને કે આવી રીતે હેરાન કરવાની જરૂર નથી. અમે લોકો અમારી રીતે જીવ્યા છે ને તો જીવવા દો. તમે તમારું કામ કરો અને બીજી વખત અમને હેરાન કરવા નહીં આવતા. અને કહી દેજો તમારા ભૂપત શેઠને કે અમે મકાન ખાલી નહીં કરીએ. કેવા શ્લોક બોલતી હતી, કેવી એની આંખો, જાય કે એમાં ડૂબી જઈએ, તરવાનું મન થાય. આહા, બહુ રૂપાળા. હા, બહુ રૂપાળા. વાહ કુદરત. આ છોકરાઓને એક કામ સીંધીને બેસ. શું કર્યું પછી? મેં તો તમે કીધું તું એમ મસ્ત કામ કર્યું છે, પણ પેલો મોટો હા, પફાટ મારી દીધો છે એને. દૂધપાક જેવો છે. હવે એને ખબર નથી પડતી કે કેવા કામ કઈ રીતે કરવા જોઈએ. ખાલી બોલવામાં જ હોશિયાર છે, એનાથી કાંઈ થતું નથી. એટલે આ તો ભાર બધો તારી ઉપર જ હતો. આ તો તને એ વખતે વાત કરતો હતો અને આવી ગયો. મને ખબર હતી એનાથી કાંઈ નહીં થાય. તમે પૂછો તો ખરા શું કર્યું એને? એ તો મેં તને બેસતાની સાથે કીધું એને શું કર્યું છે. એને તમારું નામ દઈ દીધું. એટલે એને હવે ક્યાં મૂકવા દાવો ને એ ખબર નથી પડતી. આ હાથે કરીને વરીને નહોતી. બુડથલ જેવો છે હાવ. નામ દેવાની શું જરૂર હોય? ખાલી કામ કરીને વહી આવવાનું હોય. મેં એટલી મસ્ત બિલ્ડિંગ ગોઠવી હતી ને, હમ. હવે એને એનું કામ કરવાનું હતું, પથારી ફેરવી નાખી. મેં તમને બેયને નાક વાટીને કીધું તું કે ભાઈ છે ને તમારી રીતે એને ધમકી આપજો, હેરાન કરજો, મોકો મળે તો ચોકો મારી દેજો. પણ આની તો ઉલટું કર્યું. શું કરીએ હવે? પણ હવે શું કરશું? તમારું નામ ખબર પડી ગઈ જ ત્યાં. વિચારવું તો પડશે હવે શું કરશું એમ. જો તમારું નામ ખબર પડી ગઈ છે એટલે કદાચ એવું બની શકે કે એ લોકો ઘર ના આપે, બરાબર ને? પણ હું એવું નહીં થવા દઉં. ઘર તો એ આપણે લઈને જ રહીશું. તો સારું. બાકી તું જે પાવર બતાવે છે ને એ કંઈ કરીને બતાવજે. ઓલાની કેવડી છે ને ભીં પડે ત્યાં નામ દઈને દોડતો નહીં. ના 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 ના, હું એને એટલી હેરાન કરીશ ને
કંટાળીને એને ઘર તો વેચી જ નાખવું પડશે આપણે. બસ કંઈક હજી વધારે કંઈક જેટલું કર્યું એનાથી વધારે 10 ગણું વધારે ખરાબ કરવું પડશે. અરે કામ તો એવું કરાય ને કે એક જ ઝટકે કામ થઈ જવું પડે, પછી ત્યાં પછી લોલીપોપ ન કરાય. આ ફલાણું ને ઢીકડું ને એક હારી જે ધમકી બમકી જે કાંઈ કરવાનું હોય ને એ કરી નખાય. એટલે ત્યાંથી હાથ આવી જ હવે. આમ કાંઈ બેઠા બેઠા ગુંદા થોડા ગળવાના છે. હવે આમ કરશું ને તેમ કરશું ને તમને બેને રાખ્યા છે શું કામ આરતી ઉતારવા? અરે પણ હું તો મારું કામ કરું છું, પેલાય નહીં કર્યું તો હું શું કરું એમાં? અય ખબર છે ને કોને એરી વાત કરે છે? હા એટલે હું એટલે તમારા પર ગુસ્સો નથી કરતો, મને ગુસ્સો પેલા પર આવે છે. તો બરાબર, કાંઈ નહીં. હવે તું જે વિચાર કર ને એ અમલમાં મૂક. તારો વિચાર શું છે મારે જાણવાની જરૂર નથી. મને વિશ્વાસ છે કે આ વખતે તું તારી જગ્યાએ સફળ થઈને આવીશ. સફળ તો થઈ જ. ઘર જોઈએ છે ને, ઘર મળશે જ, પણ થોડાક પૈસા જોઈશે એના માટે પાછા. એલા ભાઈ, પૈસાની આ બાબતે મેં ક્યારે તમને ના પાડે છે? તારે કે એને ખાલી હુકમ કરવાનો એટલે મુનિમ પાસે જઈને મારું નામ દઈ દેવાનું બસ. સારું, એમની પાસે પૈસા લઈ લઈશ અને જો પછી ખેલ. હવે એ રાઈજો આવે ને એટલે એનો વારો છે. હા, મારા બેટાને ભીં પડે ત્યાં બીજાના નામ દઈને આમતો તો બહુ હોશિયારી કરતો હતો. હું આમ કરી નાખું તો એમ કરી નાખું. ફાકા ઠોયકા રાખે ખાલી, બસ થાય કાંઈ નહીં. સોડીથી બી ગયો હશે એવું લાગે મને. બોલો, જો ઘડીકમાં નામ દઈ જાય કે મને ફલાણા શેઠે મોકલ્યો હતો એટલે ઓલાને જાણ થઈ ગઈ કે આના ભીં કરે છે. એટલે હવે કાંઈ એ બહુ લાંબો વિચાર છે નહીં મકાન દેવામાં. મુઠ્ઠી બંધ રાખીને જે કાંઈ કરવાનું છે ને એક ગાય ભડાકો થાવો દો. બાકી આમાં બધું નકર સુરસુરિયા થઈ જાય પછી કાંઈ ન થાય. ના ના ના, તમે ચિંતા નહીં કરો, કારણ કે જો એના ઘરમાં કોઈ ભાઈડો કોઈ છે નહીં, બધા બૈરા જ છે, તો આસાન છે બધું કરવું, થઈ જાય. અરે તું બોલશો એટલું આસાન હોય તો તમે ક્યારનું બે જણાએ મને આસાન કરીને બતાવ્યું ન હોય. વાતું જ કરો છો. જો કે તારી ઉપર મને વિશ્વાસ તો છે જ, પણ આ 2-3 ઘા લાગ્યા ને એમ ન થવું જોઈએ. મેં કીધું એમ એક ગાય ભડાકો થઈ જાય એ જ કામનું, બાકી કાંઈ નહીં. હવે એવું જ થાય છે. સારું, જોઈ લઈએ આ વખતે તું શું કરીને આવે છો. બીજું શું? સારું, આ વખતે તમને ઘર મળી જ જાય છે, તો હું પૈસા લઈ લઉં છું. હા, અને ઘર મળે ને હમ, એ હું તને કેટલું બોનસ આપવાનું છું ને એ મળે પછી તને આપીશ, બરોબર? સરપ્રાઈઝ એમ? ચાલો વાંધો નહીં, તો હું તો એક્સાઇટેડ છું. તો ચાલો હું મારું કામ કરું છું, હા. તમે રાહ જુઓ બસ ખાલી. સારું. ચાલો. હા. અરે અરે આ ડોશી ને બે ખિસકોલીઓને નથી પોગી શકતા. લે આમ કામ આને રાખ્યા છે? હું ચિંતા કરતી બેઠી છું, કાંઈ ઊંઘી ગઈ કે હું આમ? ના હવે તો મને એવું વિચાર આવે છે કે આ દુનિયા કેવી છે નહીં, કંઈ ખબર હોય ના હોય, આપણે કોઈને ઓળખતા હોઈએ ના ઓળખતા હોઈએ, લોકો અચાનક આવીને આપણી સાથે એવું બિહેવ કરી જાય કે આપણે કંઈ કરી જ ના શકીએ. એટલે એવું વળી હું થયું તે તું આવું કેસ? એટલે થયું કાંઈ નથી, બસ ખાલી એમ જ વાત કરી રહી છું. તું એમ જ વાત કરે છે, પણ આ જો ને ઓલું ઘર ખાલી કરાવવાની વાત કરે છે ઈ શું થયું? મમ્મી, હા સંધ્યા, હા આપણે લોકોએ પેલા ભૂપતભાઈના ઓફિસે જવું પડશે. કેમ, શું થયું? કેમ? મને ખબર પડી ગઈ છે કે તને જે હેરાન કરતો હતો ને હા, હા. એ વ્યક્તિ, અને આજે મને પણ એક એમનો જ માણસ હેરાન કરવા આવ્યો હતો. હા, હા, શું થયું? કંઈ નહીં, એવી જ બધી વાતો કરતો હતો. પછી મેં પૂછ્યું કે તમે આવી રીતે શું કામ હેરાન કરો છો અને કોના કહેવા પરથી? તો એણે ભૂપતભાઈનું નામ આપ્યું છે. પણ એ લોકો તો છે ને બહુ ખરાબ માણસ છે. એ તું જે ભૂપતભાઈ કહે છે ને, મને લાગે છે મને બી ઘર ખાલી કરવાનું કહેવા માટે જે ભાઈ આવ્યા હતા ને એ જ હશે, એનું નામ જ ભૂપતભાઈ. હા, તો આપણે ઓળખીએ જ છે ને એ બિલ્ડર, પણ શું કામ આપણે આવી રીતે હેરાન કરે છે અને એમને આપણું જ મકાન શું કામ જોઈએ છે એ મને નથી સમજાતું. અરે મેં કેટલી વાર એમને હાથ પગ જોડીને કીધું કે ભાઈ અમે નિરાધાર છીએ, અમને શું કામ અહીંયાથી ઘર ખાલી કરાવો છો, પણ એ માણસ માનવા જ તૈયાર નથી. પહેલાં એક છોકરો સંધ્યાને હેરાન કરતો હતો અને આજે મારી પાછળ પણ એક માણસને મોકલ્યો અને એવી ધમકીઓ આપતો હતો કે આ મકાન કોઈ પણ હિસાબે ખાલી કરી દો અને અહીંયાથી જતા રહો. એટલે એ દિવસે મને જે છોકરાએ હેરાન કરીને, હા બિલ્ડર ભૂપતભાઈનો જ છોકરો હશે, એટલે એનો જ કોઈક ફંટરિયો હશે.
એવું જ કાંઈ હશે. આપણે શું કરશું હવે એના માટે એમ કહો ને નહીંતર આ લોકો તો બહુ હેરાન કરે છે આપણને ઘરે આવી આવીને ધમકી દઈ જાય છે. જો હું તો કહું છું કે આપણે એની ઓફિસ જઈએ અને ચોખ્ખી વાત કરી લઈએ, જે પણ કાંઈ હોય ને પૂછી લઈએ, એટલે આપણને પણ આઈડિયા આવે કે એમને શું તકલીફ છે આપણાથી. અરે પણ એ તો એમ જ કહે છે કે હું ડબલ પૈસા આપું પણ મને ઘર ખાલી કરીને દઈ જ દો એમ કહે છે. અરે એ તો બધું કે એ તો ડબલ શું ટ્રબલ પણ આપે. એમ કઈ આપણે થોડું આપણું ઘર ખાલી મેં કરી ના જ દઈએ. પાડી પણ એની ઓફિસે જવા માટે છે ને એક કામ કરો, તમે બે ના આવશો મારી હારે, હું એકલી જાઉં અને શાંતિથી વાત કરું એમની જોડે. હું કેવી વાત કરો છો મમ્મી? તમે એકલા જશો તો અમને તમારી ચિંતા ન થાય, એના કરતાં આપણે સાથે જઈએ ને તો સારું કહેવાય. અરે પણ એક તો એમના માણસો તમને હેરાન કરે છે અને એ લોકો ત્યાં હશે બેટા ને તમને કઈ આડાવડું બોલશે ને તો વાત વધી જશે. તો અરે આપણે કઈ ડરીએ છીએ થોડા? આમ ડરી ડરીને જીવશું તો કઈ રીતે જીવી શકશું? તમારી વાત સાચી છે બેટા, પણ તમે દીકરીઓ છો ને અને તમારી માથે બાપનું છત્તર નથી ને એટલે મને બહુ બીક લાગે છે. અરે પણ મમ્મી એમાં શું થઈ ગયું? અને આટલા વર્ષોથી આપણે એકલા જીવીએ જ છે ને. આ મકાન ખાલી મકાન નથી, અમારા પપ્પાની યાદો છે. કેટલી યાદો સંકળાયેલી છે અહીંયા, અને આ બધું મૂકીને આપણે ક્યાં જતા રહેવાના? જો કોઈનાથી કંઈ ડરવાની જરૂર નથી. છેલ્લે છે ને એવું હોય ને તો પોલીસ સ્ટેશન જઈશું અને રિપોર્ટ લખાવશું એ લોકો વિરુદ્ધ. આપણે પહેલાં એમની સાથે શાંતિથી વાત કરીએ ને જો વાત શાંતિથી પતી જતી હોય ને તો આપણે પોલીસ કેસ નથી કરવો. એ લોકો કંઈ શાંતિથી માને એવા નથી. મને તો એમ થાય છે કે પહેલાં આપણે 3 જણ જઈએ, ત્યાં બધી વાતો કરીએ અને પછી ડિસિઝન લઈએ. જો એની ઓફિસે જવામાં છે ને હું તમને બેને તો હારે નહીં જ લઈ જાઉં. એકવાર મને એકલીને જવા દો, પછી એવું લાગશે ને કે મારી એકલીથી કામ નથી પતે એવું તો પછી છે ને આપણે આગળ વિચારીશું આપણે શું કરવું છે. મમ્મી તમે હમણાં એમ કહેતા હતા કે એ લોકો બહુ ડેન્જર છે, એ લોકો કાંઈ પણ કરી શકે છે. હમણાં આટલું ડરતા હતા અને હવે એકલા ઓફિસ જવાની વાત કરો છો. પણ સાંભળને, હું તો છે ને ઉંમર લાયક છું, એ મને શું કરશે? કાંઈ હાથ તો ઉપાડશે નહીં, કાંઈ ફાવે એમ બોલવાના નથી. પણ તમે તો જુવાન દીકરીઓ છો ને એટલે મને થોડોક ડર લાગે છે. અને આવા ગુંડા માણસોનો શું ભરોસો કરવો મારે? તમારી વાત પણ સાચી છે, પણ જો એ લોકો શાંતિથી નહીં સમજે ને તો પછી આપણે કોઈ એક્શન લેશું. એકવાર તમે મળી આવો, વાત કરી જો, અને પછી જે પણ કાંઈ હોય ને એ આપણે આગળ વિચારશું. હા, હું એકવાર મળી આવું એમને ને શાંતિથી વાત કરી જોઉં. પણ એક વાત ધ્યાન રાખજો, કહી દેજો કે મકાન તો અમે ખાલી નહીં જ કરીએ. અરે ના રે, મકાન તો ખાલી નથી જ કરવાનું. ઓલો ઉરો ક્યાં ગયો પાછો? એ કોણ જાણે શું કરે છે કઈ ખબર નથી પડતી. એટલે કામમાં ધ્યાન નથી રાખતો અને એકલા રખેડા જ કરતો હોય જારા બધી. આમ તો હવે એ પહેલા જેવું એનું રહ્યું નથી હો, ખબર નહીં ક્યાં ભટકતો હોય. ઠીક છે, આ તો એક કરતા બે ભલા એટલે એને રાખું છું, બાકી એની કાંઈ જરૂર નથી. આ તો તારી આ રીતે મોકલ્યો હોય ને તો ભર્યું ભર્યું લાગે. એ જય શ્રી કૃષ્ણ ભૂપતભાઈ. આવો આવો. કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. તમે અમને હેરાન કરો માને? લે એલા ભાઈ, આપણે એને આંગળી અડાડી હેરાન કરવા માં આપણે શું હેરાન કર્યા? હા શું તમે આવો છો અને સીધા એમ કહો છો કે હેરાન કરવામાં, એટલે મતલબ કંઈક તો બોલો. પણ શું હેરાન કર્યા કંઈક? આ ભૂપતભાઈ મારા ઘરે આવીને કે તમે ઘર ખાલી કરી દો, પછી એમના કોઈક બે માણસો મારી છોકરીઓને રસ્તામાં હેરાન કરે છે ને આ બધું. એવું છે? પણ જો એમણે તમને ઘરે આવીને એમ કીધું કે ઘર આપી દો, તો એમને એમ તો નથી માંગ્યું ને? પણ ભાઈ કીધું તો ને કે પૈસા આપશું, પણ પણ પૈસા પૈસા વેચી દેવામાં શું વાંધો છે? પણ પૈસા દેતા એમ અમારે ઘર ન દેવું, એ ઘરમાં અમારી કેટલી યાદો છે ભાઈ. બોલો. યાદોને હું ગોળીને પીવી છે. તમને કેટલી વાર કીધું છે કે તમે મોઢે માગો એ પૈસા અમે આપવા તૈયાર છીએ, અને તમારી યાદો હારી બેઠા છો. યાદો હારી તમારી જિંદગી દફનાઈ જશે. જો ભૂપતભાઈ, હું તમને વિનંતી કરીને કહું છું કે અમને એ ઘરમાંથી ના કાઢો અને મારી છોકરીઓને હેરાન કરાવવાનું બંધ કરી દો. તમારા માણસો જે હેરાન કરે છે ને મારી છોકરીઓને, તો તમે સીધી રીતે નહીં માનો ને તો પછી મારે કોઈ બીજો રસ્તો અપનાવવો પડશે. કયો રસ્તો? કયો રસ્તો હોય બીજો? હું પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરીશ. એકલી બાઈ માણસ શું કરું બીજું તો હું? આ બધાને શું થઈ ગયું છે? એને એમ લાગે છે કે પોલીસ આવશે, માઈ બાપ આવશે ને મને બચાવી લેશે. પોલીસમાં જ આવશે ને? આપું નંબર, આપું મારા જ નંબરથી ફોન કરો. અરે તમારે રાજી ખુશીથી જિંદગી પસાર કરવી હોય ને તો મેં કીધું એ સ્વીકારી લો. બધાનું ભવિષ્ય સારું જશે, નકર છે ને બધા કમાવતે મરશો. અરે તમે આવા સારા ને મોટા માણસ થઈને અમારું જ મકાન કેમ તમે માંગો છો? બીજી તમે ગમે છે
નહીં. અને જે અમને ગમી જાય એ અમને જોઈએ. ગમે છે અને આપણે લોકોના કેટલા લીધા છે એ બધા તમને થોડા કહેવા આવે કે અમે કેટલા મકાન પડાવી લીધા છે. જો તો- તમે આ બધી માથાકૂટ રહેવા દો. તમે મને એક ઓર્ડર કરો ને અહીંયા ને અહીંયા હું મને પતાવી દઉં. આપણા કેટલા ખેતર છે, એકમાં આપણે દાટી દઈશું ને કોઈને ખબર નહીં પડે. એલા ભાઈ તારી વાત સાચી છે. આ ડોશીની દયા આવે છે એટલે સીધી રીતે કામ થતું હોય ને તો આપણે એ માર્ગ અપનાવવો નથી, નકર છેલ્લે તો સેજ ને રામ નામ સત્ય છે. જો સાંભળો, કેટલી ચિંતા કરે છે તમારી, અને તમે છો કે સમજતા જ નથી કાંઈ. અને જો દીકરીઓ છે ને તમારી, હા એટલે જ તો હું કહું છું કે મારી જુવાન છોકરીઓ લઈને મને નિરાધાર ના કરો, મને મારા આશરામાં પડી રહેવા દો ને. પણ તમે નવો આશરો લઈ લો ને. તમને ક્યાં એમ કહીએ છે કે તમે એમને ઘર આપી દો? અરે ભાઈ, આ ઘર મારા ઘરવાળાએ બનાવ્યું છે, મારી દીકરીઓ એમાં મોટી થઈ છે, અમારી બધી યાદો છે સુખ દુઃખની ને બધી જ એમાં. આટલું બધું નહીં બોલો, મને રોવું આવી જાય છે. જો ઇજ્જત હોતા તમે ઘરની બહાર નીકળી જાવ ને તો વધારે સારું. બાકી હું મારા બે માણસને મોકલીશ અને તમને ઇજ્જત વગરના કરી દેશે ને તો ત્યાં તમે જવા જવા નહીં રહો, એટલે વિચાર કરી લો. ઓ ડોશીમાં, તમારો અડધો પગ તો કબરમાં છે જ. તમારી જુવાન દીકરીઓની જો તમને ચિંતા હોય ને તો ચૂપચાપ આ ઘર છોડી દો, કોઈ બીજા ઘરે જતા રહો. એટલે તો તમારી સાથે તમારી બે દીકરીઓને અમારા એક એક ખેતરમાં ક્યાંક દાટી દેશો ને ખબર નહીં પડે. હે ભગવાન, ના ના એવું ના કરતો તમે લોકો, એવું ના કરશો. તો પછી શું વિચાર કરો છો? હું મારી છોકરીઓને લઈને જતી રહીશ, તમે કહેશો ને એમ કરીશું અમે અને પણ. તે જમે તમે જે તમારા ઘરની યાદો છે એવું બધું કર્યા કરો છો ને, તમે ખુદ યાદ બની જશો, તમને ખબર નહીં પડે. તમારા મકાનના જે રૂપિયા આવશે ને એ તમને મળી જશે. પહેલા તો તમે ડબલ કહેતા હતા ને. પહેલા તો તમે હા નહોતા પાડતા ને, બરાબર? સારું, કાંઈ વાંધો નહીં, હું મારી છોકરીઓને લઈને જતી રહીશ, પણ હવે પછી અમને હેરાન ના કરતા તમે લોકો. ના, અમે તો હેરાન કરવા માગતા જ નથી, પણ તમે લોકો સામે આવીને હેરાન થવા માગતા હતા એટલે અમારે થોડાક આગળ પગલાં ભરવા પડ્યા, નકર અમારું કામ જ નથી. હવે સમજ પડી ગઈ? હા, હું જાઉં છું, તમે પૈસા આપશો ને એટલે તરત અમે ઘર ખાલી કરી દઈશું તમને. સરસ સરસ, બસ આવી સમજદારી રાખીને જીવો ને એટલે જીવનમાં ક્યારેય તકલીફ ન પડે. તો શું, કેટલી વાર લગાડી. આવતા રહેજો. એલા હા, શું છે બધું? તે તો કમાલ કરી નાખી લાગે. માની ગઈ સામે આવીને આવી તોય. આવી જોઈએ જે આવી કેમ નહીં. હવે તો ઘર મળી જવાનું કરી દીધી કમાલ. કેમ છો? જરા પણ મજામાં નથી. અરે શું થયું તમને? ચાલો દવાખાને લઈ જાઓ. બસ હા બધું રહેવા દે. અને હવે તો મને ખબર પણ પડી ગઈ છે કે તું કોણ છો ને શું કામ મને હેરાન કરે છે. શું કામ? બોલ. હા, તારા કોઈ શેઠે અમારું ઘર લેવા માટે કહ્યું છે ને, અને અમે લોકો ઘર આપવાનું ના પાડીએ છીએ એટલે તમે લોકોએ આ ધંધા ચાલુ કર્યા છે. અરે વાહ, તું તો હોશિયાર થઈ ગઈ. હે વાહ 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 વાહ, કોંગ્રેચ્યુલેશન્સ. પણ હવે એક વાત સાંભળતી જા, આ આપણી છેલ્લી મુલાકાત છે. મને બહુ દુઃખ થાય છે કે મારે તને છેલ્લી વાર મળવું પડે છે, કારણ કે મને તો મજા આવતી હતી આમ રોજ મળવાની. પણ હવે તો શું છે ને કે તારા મમ્મી હવે માની ગયા છે ઘર આપવા માટે. એટલે તને નથી ખબર? અરે વાહ, ઘરમાં શું ચાલે છે તને કઈ ખબર જ નથી? આવું કઈ રીતે બને? હા, બની ગયું છે. બને એમ નહીં, બની ગયું છે. તારી મમ્મીએ હા પાડી દીધી છે ઘર આપવાની. કાગળિયા પણ સુદ્ધા તૈયાર થઈ ગયા છે. મારા મમ્મી તમારાથી ડરી ગયા હશે એટલે હા પાડી હશે. એમ? પણ એક વાત યાદ રાખી લેજો, હું કોઈથી નથી ડરતી. અચ્છા. એટલે ઘર તો આજે પણ નહીં મળે, કાલે પણ નહીં મળે, અને ક્યારેય નહીં મળે. તારા હાથમાં કંઈ નથી એટલે આવી હોશિયારી કરવાની રહેવા દે, કારણ કે ઘર તો અમારા હાથમાં આવી ગયું.
સપના જોતા રહી જશો. એમ? ઘર હાથમાં નહીં આવે. જોઈ લઈશું. બાકી મળવાનું તો મને ગમે જ છે. તો એક કામ કરીએ ને, ક્યાંક જઈએ એમ. ચા પીવો ગમે કે કોફી? જુઓ, કોફી વાળા લાગો છો, હે ને? તમે તમારી લિમિટમાં રહો. મને જે ગમતું હશે હું મારી જાતે બધું કરી લઈશ. એમ? અને આ મારામાં આટલો બધો ઇન્ટરેસ્ટ લેવાની કોઈ જ જરૂર નથી. અને રહી વાત ઘરની, તો ઘર તમારા હાથમાં આવશે નહીં, અને હું તો દૂર દૂર સુધી નહીં આવું. એટલે બંનેના સપના જોવાનું છોડી દો. વાહ, આ જોતા મને બહુ ગમે છે. કંઈક ચાલો ને, જઈએ ક્યાંક. હે, આવે છે કે પછી? બસ ત્યાં ને ત્યાં ઊભા રહી જજો. ખોટો બીજી વાર મારો હાથ ઉપડી જશે. અચ્છા, એટલી બધી હિંમત? એટલી બધી હિંમત? તો આ હિંમત પેલા તે ડોસાને ત્યાં કેમ નથી વપરાતી? મતલબ તમને કઈ સમજ પડે છે? કોઈ જાતની કઈ સમજ પડે છે? અહીંયા અમે તમને છેડીએ છીએ, તમે બંને બહેનોને. તમને નથી ગમતું, તમે અવાજ ઉઠાવો છો. મને તો લાફોય મારી દીધો તો. આટલી બધી હિંમત મારી સામે થઈ શકે છે, તો પેલા બુઢા સામે નથી થતી? એની સામે નથી બોલાતું તમારાથી? તમે કહેવા શું માંગો છો? એક્ઝેક્ટલી કરવા શું માંગો છો? હું એ જ કહેવા માંગુ છું કે તમે સ્ત્રી છો, શક્તિ છો. તમે જો અવાજ ઉઠાવશો ને તો કોઈ કાંઈ ના કરી શકે. તમારું ઘર બચાવવા માટે કેમ અવાજ નથી ઉઠાવતા? એક સેકન્ડ, તમે કોની સાઈડ છો? એ પેલા શું નામ છે ભાઈનું, ભૂપતભાઈ, એમની સાઈડ કે અમારી સાઈડ? શું લાગે છે તમને? તમને જોઈને તો એવું જ લાગે છે કે તમે એના જ માણસ છો અને એની જ સાઈડ હશો. પણ આ સડનલી તમારું હૃદય પરિવર્તન જોઈને હું કંઈ સમજી નથી શકતી. કારણ કે તમને હું સમજાવવા માંગતો હતો, આ હિંમત બહાર કાઢવા માંગતો હતો, પણ નહીં. તમારે તો બસ સહન કર્યા કરવું છે, કંઈ બોલવું નથી. સ્ત્રી ધારે ને તો કંઈ પણ કરી શકે છે. તો આ તો એક ઘરની વાત રહી. તમારી મરજી વિરુદ્ધ કોઈ તમારું ઘર શું તમારા આંગણે ના આવી શકે. તમારી વાત તો બરાબર છે. તો કેમ નથી કઈ અવાજ ઉઠાવતા? જાઓ. અમે પણ કંટાળ્યા છે એનાથી. અમારે પણ એ નથી કામ કરવા, એટલે તમને હિંમત જગાવવા આવ્યા છે. પણ હવે તમે કંઈક કરો તો થાય. ના બાકી ના, તમે બરાબર કહી રહ્યા છો. હવે હું એ ભૂપતભાઈને તો જોઈ લઈશ. હું બેઠી છું ને ત્યાં સુધી મારી મમ્મીનો કે મારી બહેનનો વાળ વાકો હું નહીં થવા દઉં. જે લાફો મને માર્યો હતો ને એ પેલા ડોસાને મારજો, તો એની અકલ ઠેકાણે આવે. જરૂર. અને ચિંતા નહીં કરતા, તમારી સાથે છું. અને મારાથી ડરવાની જરૂર નથી. તમે જેવું વિચારો છો એવું વ્યક્તિ હું નથી. અને જેટલી પણ છેડતી કરી, જે કોશિશ કરી, મેં જે પણ ખરાબ વર્તન કર્યું એના બદલ આઈ એમ રિયલી સોરી. અને જાઓ હવે અને કંઈ એક્શન લો. થેન્ક યુ. ઇટ્સ ઓકે. મેં તમને લાફો માર્યો એના માટે It's okay. સોરી. મને ગમ્યું કે તમે એક્શન લીધી. પણ હવે મોડું નહીં કરો. હા, થેન્ક યુ. કેવી રીતે મનાવો? ક્યાં ખોવાઈ ગયો? શું એકલો એકલો બોલે છે? જો ભાઈ, શું જો? મતલબ મારી વાત સાંભળ. હા બોલ. કેટલા દિવસથી વિચાર કરતો હતો કે આપણને જે શેઠે કામ આપ્યું છે એનું મકાન પડાવવાનું ને છોકરીઓને હેરાન કરવાનું. હા એ તો હવે પૂરું થવાની તૈયારી છે. આઈ થિંક લગભગ એની માએ હા પણ પાડી દીધી છે એવું સેટ કહેતા હતા. ખ્યાલ છે મને. હા તો પછી પણ
તારું ખબર નહીં પણ મને એવું લાગે છે કે બહુ ખોટું થાય છે ને આપણે બહુ ખોટું કરીએ છીએ. એટલે કઈ સમજાતું નથી તું શું કહેવા માંગે છે? એ બિચારી ડોશીમાં અને એની જુવાન જોત દીકરીઓને આપણે આવી ગંદી રીતે હેરાન કરીએ છીએ. મને નથી ગમતું યાર. અને જય. બહુ ખોટું થાય છે આ. અને આપણે આ બધું નહીં કરવું જોઈએ. આપણે મતલબ મને એમ થાય છે કે પુરુષ હોવાનું આપણે આવું શું કેવું યાર. જો હા તું જે પણ બોલી રહ્યો છે ને હું સારી રીતે સમજી શકું છું. કેટલા દિવસથી હાથમાં તો ઝંકતો જ હતો પણ આ વાત મેં તારી સાથે શેર ના કરી અને તે શેર કરી દીધી. સાચું. હા, દુઃખ તો ક્યાંક ને ક્યાંક મને જ થાય છે. જય, છોડી દઈએ ચાલ ને યાર. આ કંટાળી ગયા છીએ આ જિંદગીથી. હું છે એલા, હું બકબક કરો ને. કંઈ નહીં શેઠ, બોલો શું આવવાનું થયું તમારે? કેમ કાંઈ નહીં, તો આમ પલી ગયેલા કાકડા જેવા મોઢા કરીને ઊભા છો અને પાછા કે કાંઈ નથી. શેઠ વાત જાણે એમ છે ને કે હા આત્મા ઝંખી રહ્યો છે કે આપણે કંઈક ને કંઈક ખોટું કરી રહ્યા છીએ. હવે હું જેટલું કહું ને એટલું કર તો વધારે સારું. મારે તારી સલાહની કાંઈ જરૂર નથી. બોલો શેઠ શું કરવાનું છે? બસ તમને ચીંધેલું જ છે કામ. જુઓ શેઠ, તમે નાનપણથી અમને મોટા કર્યા છે. તમારા ઘરનું ખાવાનું ખાધું છે. પણ આ વખતે એવું કંઈક થાય છે કે કંઈક ખોટું કરીએ છીએ અમે. જુઓ શેઠ, મતલબની વાત કેમ કે એ બિચારા નિરાધાર છે. ડોશીમાં એકલા, બે એની છોકરીઓ, એને આગળ પાછળ કોઈ નથી. અને આપણે મરદ જાત થઈને એ સ્ત્રીઓ ઉપર રોબ જમાવીએ. શેઠ, હા ભગવાને તમને ઘણું બધું આપ્યું છે. હા ઘર છોડી દો ને, એમાં એનો આત્મા વસેલો હશે. જો એની હાય લાગશે ને તો આપણે ક્યાંય ના નહીં રહીએ. અને સાચું કહું ને તો કેટલા દિવસથી આ મન મૂંઝાયા કરે છે કે શું કરી રહ્યા છીએ આપણે. કોઈની હાય લઈ રહ્યા છીએ આપણે. શેઠ જવા દો એ ઘરને પ્લીઝ. અને કેટલી બધી પ્રોપર્ટી છે આપણી પાસે. આ એક નહીં હોય તો શું આમ દરિયામાંથી એક ચમચી બરાબર લાગશે ને. જો શું કરવાના એટલા બધા રૂપિયાને અને આટલી બધી પ્રોપર્ટીને? મહિના પછી તો બધું અહીંયા ને અહીંયા રહી જવાનું છે. જુઓ શેઠ, ખબર નહીં પણ એ લોકોને જોઈએ છે ને ત્યારને કે બોલવાની ઈચ્છા નથી થતી. તે દિવસે હું એની છોકરીની રસ્તે ઉતર્યો ને તો દુઃખ થયું કે કદાચ મારી બેન હોય કે મારા ઘરનું કોઈ સભ્ય હોય ને આવી રીતે હેરાન કરતું હોય તો. એટલે જવા દઈએ એને. જુઓ શેઠ, તમે ખોટું નહીં માનતા પણ આ આત્મા કરવાની ના પાડે છે. તો એનો મતલબ એ થયો કે આપણે જે કાંઈ એની સાથે કરીએ છીએ એ હવે નથી કરવું. હા પાક્કું? હા. હા. તો અત્યાર સુધી તમે બંને ક્યાં ગયા હતા? મારી હામાં હા મિલાવી અને હું ખોટે રસ્તે હાલતો રહ્યો અને તમે મને એક સત્યની વાત પણ ન કરી કે? જુઓ શેઠ, હા અમે તમને કેવી રીતે કહી શકીએ પણ હકીકત તો કહું ને કે આ રસ્તો જ ખોટો છે. કોઈ માણસને હેરાન કરવા, એનું પચાવી પાડવું. અને તમારો ધાક એટલો હતો કે અમારામાંથી કહેવાની કાંઈ હિંમત નહીં થઈ. પણ આ વખતે એવું લાગ્યું કે જો હવે નહીં બોલીએ ને તો જીવતા જીવત મરી જઈશું અમે. સાચી વાત છે તમારી. મને પણ આજે સમજાઈ ગયું છે કે હું પણ એની પાછળ હાથ પગ ધોઈને શું કામ પડ્યો હતો. આપણી પાસે ક્યાં તાણ છે. અને ખરેખર આજે તમારી બંનેની વાત સાંભળીને છે ને મને બહુ ખુશી થઈ કે તમે મને ખોટે માર્ગેથી પાછો વાળી લીધો. જુઓ શેઠ, આપણે એની પાસે જવું છે, મન હળવું કરવું છે, એની માફી માગવી છે અમારા ખાતર શેઠ. તો પછી રાહ એમાં છે નહીં જોવો છો? ચાલો તમે આવશો ને? આવીએ જ ને, કારણ કે ભૂલ મેં જ કરી છે.
તમારી પાસે તો ભૂલ હું કરાવતો હતો. ચાલો તો ચાલો હવે મોડું નથી કરે ચાલો. જુઓ હવે છે ને હું કહી દઉં છું કે આ મકાન છે ને એકની લાખે કોઈને આપવાનું થતું નથી. હું પણ એ જ કહું છું કે કોઈનાથી ડરીને શું કામ જીવવું જોઈએ? આપણું મકાન છે, આપણે શું કામ કોઈને આપી દેવું જોઈએ? એટલે બા તમે છે ને જરાય નહીં ગભરાવ, જે થશે ને એ જોયું જશે. પણ એ લોકો કેવા ગુંડા જેવા છે કેવું એ ભાઈ તો કહેતો તો મને. હા તમારા લોકોની વાત તો સાચી, પણ આ જે છોકરો મને હેરાન કરે છે ને એ આજે પાછો મને મળ્યો હતો. શું કર્યું એણે? અને એને પહેલા મને હેરાન કરી અને મેં એવું કહ્યું ને કે હું તને એક લાફો મારી દઈશ ને થોડી ઘણી મગજમારી થઈ અને સડનલી એ બિલકુલ ચેન્જ જ થઈ ગયો. લે એટલે શું કહેતો હતો પછી એ? એ મને એમ કહેતો હતો કે તમે એક સ્ત્રી છો, સ્ત્રી તો ધારે એ કરી શકે, તમે આવી રીતે કેમ હેરાન થઈ શકો? તમારે આવી રીતના હેરાન જ ના થવાય ને. તમે જેમ મને ઝાપટ મારી દીધી એમ તમારે પેલા ભૂપતભાઈને મારી દેવાય ને. અને અચાનક મને સપોર્ટ કરવા લાગ્યો. હવે જો એ બધી વસ્તુ છે ને મને કંઈ સમજાતી નથી, શું હતું શું નહીં. શું હતું શું નહીં એ બરાબર છે, પણ એણે જે વાત કરી છે ને એ બધી રાઈટ જ છે કે આપણે શું કામ ડરીને જીવવું જોઈએ? જે ખોટું કરે છે ને એ ડરવા જોઈએ. આપણે કંઈ ખોટું કરતા નથી તો આપણે શું કામ ડરવું જોઈએ? આપણું મકાન છે ને મમ્મી. હા પણ એ લોકોનો કઈ બીજો છે ને આઈડિયા ન હોય, મને તો એવું લાગે છે આવી રીતે. અરે આપણે છે ને હવે કંઈ પણ એક્શન લેવું જ પડશે. એ લોકો ખિલાફ કંઈ એક્શન નહીં લેશું ને તો પછી આમને આમ આપણા હાથમાંથી આપણું મકાન એ જશે ને પૈસા એ. વાત તો સાચી છે. આપણા ઘર સુધી આવી ગયા. જુઓ શાંતિ રાખો ને, ગભરાવશો શું કામ? એ જ ને, તમે ભલે મારા ઘર સુધી આવી ગયા. અમે કંઈ ડરવાના નથી. આ મકાન અમારું છે ને અમારું જ રહેશે. તમારે જે કરવું હોય ને એ કરી લો. શું બોલ્યા તમે? શું બોલ્યા એટલે એ બરાબર જ બોલે છે. આ મકાન અમે કોઈને દેવાના નથી અને અમે જ્યાં સુધી અહીંયા ઊભા છીએ ને ત્યાં સુધી અમને આ ઘરમાંથી કોઈ બહાર પણ કાઢી શકે એમ નથી. તમને શું લાગે છે અમે એકલા રહીએ છીએ એટલે તમારા લોકોથી ડરી જઈશું અને ગભરાઈશું? અમે કંઈ ડરીએ એમ નથી. અમારથી જેટલી કોશિશ થશે ને એટલી કરશું, પણ આ મકાન તો તમને લોકોને લઈ જ દઈએ. અને તમે સાંભળી લેજો, આ મકાન તમને તો નહીં જ આપીએ. અને શું નામ છે એમનું? ભૂપતભાઈ. હા, તમે મારા કરતાં ઉંમરમાં ઘણા મોટા છો. ખોટું હું તમને બે શબ્દ કહું, મારો હાથ ઉપડી જાય અને ખોટું વાયોલન્સ થાય, એના કરતાં બેટર છે કે તમે લોકો અહીંયાથી નીકળી જાઓ. અરે વાહ, બોલતા તો બહુ સારું આવડે છે બંને બહેનોને. બોલતા નહીં, જે બોલીએ છે ને એ કરતાં પણ આવડે છે. હા તો અમે એ જ કહીએ છીએ કે જે બોલો છો ને એ કરો. હા શું કહી રહ્યા છો તમે? કંઈ સમજાણું ને? ક્યાંથી સમજાય? હા અમે લોકો તમને એટલા હેરાન કરતા હતા તો પહેલા અમારી સામે અવાજ નથી ઉઠાવતા? ઝાપટ મારી દઈશ, આમ કરી દઈશ તો મારી દેવાની. હા, મારી જ દીધી હતી ને. હા કોને? આને? હા તો પણ મને નહોતી મારી ને આને. હા પણ તમે એટલી ખરાબ રીતે પણ વાત નહોતા કરતા એટલે એ વાત જવા દો ને. પણ અત્યારે મેઇન મુદ્દો શું છે? આ મકાનનો. હા તો આ મકાનની વાત હોય ને તો સાંભળી લો. આ મકાન તમને લોકોને દેવાનું થતું નથી. તમારે જે કરવું હોય ને એ કરો અને જ્યાં જવું હોય ને ત્યાં જાઓ. બોલો છે મકાન આપવાની ના પાડે, હવે શું કરીશું આપણે? ફાઇનલ નથી દેવાનું? નથી દેવાનું. તો અમારે જોતું પણ નથી. શું વાત કરી રહ્યા છો? એ પહેલા તમે લોકો આ અમને લોકોને છે ને કન્ફ્યુઝ કરવાનું રહેવા દો. પહેલા તમે કહો છો કે મકાન જોઈએ છે, તમે આ ગુંડાઓને મોકલો છો, અમને હેરાન કરો છો, ને હવે આવીને કહો છો કે મકાન નથી જોતું. નથી જોઈતું એમ? અરે હા, તમે શું કહી રહ્યા છો? આ પાડે છે તો શું કામ લાંબી વાત કરો છો? અરે પણ જાણવું તો પડે ને. લઈ લઈએ પાછું મકાન. એ એક લાફો ખાધો છે, આજે બીજો ખાવો છે? ધરાયો નથી લાગતો નહીં? વાહ 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 વાહ, ક્યાં ગયા હતા અત્યાર સુધી? આ અવાજ ક્યાં સુધી? આ અવાજ અત્યાર સુધી કેમ નહોતો નીકળતો? અમારે એમ હતું કે પ્રેમથી પતે ને તો પ્રેમથી પતાવીએ, પણ આ અવાજ જો પહેલા ઉપાડ્યો હોત ને તો ક્યારનું બધું પતી ગયું હોત અમારે. અરે તમે જો પહેલા અવાજ ઉપાડ્યો હોત ને તો મેં લોકોને તમારી પછી બીજાને હેરાન કર્યા છે ને તો હું હેરાન કરવાનું બંધ કરી દેત. પણ મને આજે સમજાઈ ગયું છે કે મેં જે કાંઈ કર્યું એ ખોટું
એક જ સેકન્ડ, એક સેકન્ડ. તમારે કન્ફ્યુઝ થવાની જરૂર નથી, હું સમજાવી દઉં છું બધું હા તમને. બસ હા. કોઈક તો સમજાવો. તમે લોકો આવીને થોડી વાર એમ કહો છો ઘર જોઈએ છે, થોડી વાર એમ કહો છો નથી જોઈતું, અમે સુધરી ગયા છીએ, અમે બગડી ગયા, અમને કશી જ ખબર નથી પડતી. એટલે જે હોય ને. હું બોલું મને બોલવા દો. હા હા. જો તમને મારા મિત્રએ જે રીતે સપોર્ટ કર્યો ને, હા જયદીપ મારો મિત્ર છે, અમે બી આ જ કામ કરતા હતા, પણ સાચું કહું ને તો હા જ્યારથી તમને લોકોને હેરાન કરીએ છીએ ને ત્યારથી મનમાં કંઈક એવું થાય છે કે આપણે કોને હેરાન કરી રહ્યા છીએ. મરદ થઈને જ નિરાધાર સ્ત્રીઓને હેરાન કરી રહ્યા છીએ. અમારો આત્મા અમને અંદરથી ડંખ મારતો હતો, એટલે અમે લોકોએ નક્કી કર્યું છે કે આજથી આ કામ બંધ કરી દઈશું. અને તમારું મકાન છે ને અમારા શેઠ હવે લેવા નથી માગતા, અને અમારા શેઠ ક્યારેય કોઈનું અનિતિનું હવે નહીં લે. એટલે મૂળ મુદ્દાની વાત કે અમે લોકો તમારી માફી માગવા માટે અહીં આવ્યા છીએ કે અત્યાર સુધી જે પણ થયું ને તે બધું ભૂલીને અમને માફ કરી દો. તમે લોકો આટલું જ સમજી ગયા ને એ જ બહુ મોટી વાત છે. માફી માંગવાની જરૂર નથી. સાચું કહું ને તો સ્ત્રી છે ને એક શક્તિ છે, એને બધા સામે અવાજ ઉઠાવવો જ જોઈએ. નકર અમારા જેવા છે ને આ નરાધમો સ્ત્રીઓને જીવવા પણ નહીં દે. જો હવે અમે લોકો સુધરી ગયા છે, પણ અમે પણ લોકોને એ સમજાવીશું કે હવે તમે ક્યારેય કોઈને છે ને ખોટી રીતે રંજાડતા નહીં. પણ એક વાત યાદ રાખજો, સુધરી ગયા છો તો આ વસ્તુ ભૂલતા નહીં. અમને છોડીને બસ પછી બીજાને હેરાન કરવાનું ચાલુ ના કરતા. ક્યારે નહીં કરીએ, ક્યારેય નહીં કરીએ. હવે છે ને તમે ખરેખર દિલથી માફ કરી દીધા ને? હવે મારા મનનો બોજ હળવો થયો. ચાલો હવે આપણે જઈએ શેઠ. હા થેન્ક યુ. હા જે પણ થયું સારું થયું. બસ હવે શાંતિ થઈ